બે ઠગ હતા. એમના નામ તો બીજા છે, પણ આપણે એમને દમલો ને ધમલો કહીશું. બંને જુદા જુદા ગામમાં રહેતા હતા. એકવાર દમલાએ વિચાર્યું કે મેળામાં જઈ કંઈક કમાણી કરું, એટલે એ ઝાડની છાલ લઈ આવ્યો. પછી છાલને રંગી વાદળી કરી અને કૂટીને ચળકતી કરી. છાલને કાગળમાં લપેટી બગલમાં ઘાલી એ મેળામાં જવા ચાલી નીકળ્યો. રસ્તામાં એને ધમલાનો ભેટો થઈ ગયો. ધમલો પણ મેળામાં જ જતો હતો. એની પાસે એક સાંકડા મોની તુંબડી હતી. તુંબડીમાં એણે કાંકરા ભર્યા હતા અને છેક ઉપરના ભાગમાં તાંબાના પૈસા ભર્યા હતા. બંનેમાંથી કોઈને ઓળખતા નથી. દમલાએ કહ્યું, મેળામાં જતા લાગો છો? ધમલાએ કહ્યું, હા, મેળામાં જ જાઉં છું. તમે? હું પણ મેળામાં જાઉં છું. મારી પાસે ફક્કડ કાપડ છે. જોઉં મેળામાં કોઈ ઘરાક મળી જાય તો. આ સાંભળી ધમલો જાણે હરખમાં આવી ગયો. તે બોલી ઉઠ્યો, કાપડ લેવા હું જ મેળામાં જાઉં છું. એટલા વાસ્તે તો મેં તુંબડી ભરીને પૈસા લીધા છે. દમલાએ કહ્યું, શું કહો છો? તો આપણે અહીં જ સોદો કરી નાખીએ. દેખો કેવું ફક્કડ કાપડ છે. આમ કહી એણે કાગળમાં વીંટેલો માલ થોડો ખોલીને દેખાડ્યો. ચળકતું કાપડ જોઈ દમલો કહે, આવું જ કાપડ મારે જોઈએ છે. આખી તુંબડી ભરેલા પૈસા આપી દેવા પડે તોય મને વાંધો નથી. દેખો કેટલા બધા પૈસા છે. આમ કહી ધમલાએ તુંબડીનું મોં ખોલી દમલાને પૈસા દેખાડ્યા. દમલો કહે, કાપડ મોંઘું છે, પણ હું તમને આ તુંબડી સાટે આપીશ. મેળાનો ધક્કો બચી જાય છે ને? ધમલાએ સોદો કબૂલ કર્યો. દમલાએ પૈસાની તુંબડી લીધી અને ધમલાએ કાપડનો વીંટો લીધો. પછી બંને પોતપોતાને ઘેર જવા પાછા ફર્યા. બંનેના મનમાં હરખ છે કે આજે સામાને ઠીક ઠગ્યો છે. થોડે ગયા પછી દમલાને વિચાર આવ્યો કે જોઉં તો ખરો કેટલા પૈસા છે, કેટલા ખોબા ભરાય છે. એણે તુંબડી ખોલી ખોબામાં પૈસા કાઢવા માંડ્યા તો થોડા પૈસા ને ઘણા કાંકરા. તે બોલી ઉઠ્યો, ઓ તારીની, આ તો મને ઠગી ગયો. હમણાં પકડી પાડું એને. આમ કહી એ પાછો ફર્યો. બીજી બાજુ ધમલાને જતા વિચાર આવ્યો કે આ કાપડમાં એકનું લુગડું થશે કે બેના થશે. ચાલ જરી માપી જોઉં. એણે કાગળ ઉકેલી અંદરથી કપડું કાઢ્યું તો ઝાડની છાલ. તે બોલી ઉઠ્યો, આ તો મને ઠગી ગયો. ચાલ પકડી પાડું એને. ધમલોએ પાછો ફર્યો. બંને રસ્તામાં ભેગા થઈ ગયા ને એકબીજાને જોઈ હસવા લાગ્યા. પછી કહે, આપણે બેઉ સરખા છીએ, તો આપણી અક્કલ એકબીજાને છેતરવામાં વાપરવાને બદલે કોઈ ધનવાળાને છેતરવામાં વાપરીએ તો કેવું? એમ કરીને જે કમાઈ તેમાં આપણા બેનો સરખો ભાગ. બંનેને આ વાત ગમી. બંનેએ એકબીજાનો ખભો થાબડ્યો. વાહ ધમલા. વિચાર કરીને બેઉ જણે આંધળા ભિખારીનો વેશ લેવાનું નક્કી કર્યું. બંનેએ હાથમાં લાકડી લીધી, ભીખ માંગવાના સકોરા લીધા અને શિકારની શોધમાં નીકળી પડ્યા. જતા તેઓ તળાવ કાંઠે આવ્યા. ત્યાં એક વ્યાપારી તંબુ નાખીને પડ્યો હતો. બંને જણા એને ઠગવાનું નક્કી કરી નજીકમાં જંગલમાં સંતાઈ રહ્યા ને રાત પડી ત્યારે આંધળા હોવાનો ઢોંગ કરી હાથમાં સકોરું લઈ લાકડી ઠોકતા વ્યાપારીના મુકામે આવ્યા ને કરુણ સ્વરે કરગરવા લાગ્યા. આંધળા પર દયા કરો, મા બાપ, આજની રાત અમને આશરો આપો, નહીં તો અમે મરી જઈશું. આંધળાઓની દશા જોઈ
વ્યાપારીને દયા આવી. તેણે એમને જમાડ્યા અને પોતાના જ તંબુમાં એમને સૂવાની ગોઠવણ કરી આપી. બંને આંધળા ભગવાન તમારું ભલું કરો, ભગવાન તમારું ધન 1000 ગણું કરો કહી વ્યાપારીને આશીર્વાદ આપવા માંડ્યા. મોડે સુધી વાતો કરી વ્યાપારીના માણસો પોતપોતાના તંબુમાં જઈને સૂઈ ગયા. વ્યાપારી પણ સૂઈ ગયો ને આ બે ઠગ પણ ઊંઘવાનો ઢોંગ કરીને પથારીમાં પડી રહ્યા. બરાબર મધરાત જામી. ક્યાંય જતા જરા વિચાર સરખો ચેતનનો સંચાર ન હતો. તેવે વખતે આ બે ઠગ ઉઠ્યા. વ્યાપારીની સાથેની વાતમાં એમણે ઘણું બધું જાણી લીધું હતું, એટલે ક્યાંથી શું ઉપાડવું તેની તેમને ખબર હતી. વ્યાપારીના કિંમતી માલ સામાનના થેલા ઉપાડી તેઓ દબે પગલે જંગલની સીમે પહોંચી ગયા ને ત્યાં એક અવાવરું ખાલી કૂવો હતો, તેમાં બધું નાખ્યું. આ 3-4 ફેરામાં તો તેમણે વ્યાપારીની બધી જ મિલકત ગુમ કરી લીધી ને પછી પોતાની જગ્યા હતા ત્યાં સૂઈ ગયા. સવાર થતાં વ્યાપારી જાગીને જુએ તો તંબુ ખાલી. એણે બૂમ પાડી પોતાના માણસોને બોલાવ્યા. ચોરી થયાનું જાણી બધા આભાસ બની ગયા. કોઈ કાંઈ બોલે, કોઈ કંઈ બોલે. આ બૂમાબૂમ સાંભળી પેલો ઠગ એકાએક ઊંઘમાંથી જાગ્યા હોય તેમ આળસ મરડીને બેઠા થયા ને શું થયું કરવા લાગ્યા. વ્યાપારીએ કહ્યું, ચોરી થઈ. મારી તમામ મિલકત રાતોરાત ચોરી ગયું. બોલતા બોલતા એ રડી પડ્યો. આ સાંભળી આંધળાએ વલોપાત કર્યો. હાય હાય, બધું ચોરાઈ ગયું. તે તો અમારા સકોરાએ ચોરાઈ ગયા છે. એમ કહી એમણે સકોરા ખોળવા હાથ ફંફોળવા માંડ્યા, પણ સકોરા હાથ લાગ્યા નહીં. ત્યારે મોટેથી રડવા લાગ્યા. હાય રે, કેવી દુનિયા થઈ ગઈ છે. મુવાઓએ અમારા સકોરા પણ ચોરી ગયા. અમારા શા ભોગ લાગ્યા કે અમે અહીં રાત રહ્યા. આ સાંભળી વ્યાપારીને એવો ગુસ્સો ચડ્યો કે એણે પોતાના માણસોને હુકમ કર્યો કે આમને તગડી મૂકો. આ બેઉને અહીંથી. લાખ રૂપિયાનો માલ ગયો છે એનું કંઈ નહીં અને એમના ભીખના સકોરાને રોવા બેઠા છે. વ્યાપારીના માણસો એ તે જ વખત બેઉ આંધળાઓને જંગલની સીમમાં તગડી મૂક્યા. બેઉને એ જ જોઈતું હતું. તેઓ જંગલમાં સંતાઈ રહ્યા ને વ્યાપારીનો મુકામ ત્યાંથી ઉઠ્યો એટલે પેલા કૂવા આગળ પહોંચી ગયા. ત્યાં દમલો કહે, ધમલા, તું કૂવામાં ઉતર. ધમલો કહે, ના, તું ઉતર. મારો પગ જરી કાચો છે એટલે મને કૂવામાં ઉતરવું નહીં ફાવે, પણ મારા હાથ મજબૂત છે એટલે હું દોરડું બરાબર ખેંચી શકીશ. દમલો કહે, ભલે, તો હું ઉતરું છું. ધમલાએ દોરડું બાંધી એના આધારે દમલાને કૂવામાં ઉતાર્યો. પછી કહે, તું એક એક કોથળો બાંધીને દોરડું હલાવીને કહે એટલે હું એને બહાર ખેંચી લઈશ. દમલાએ એ પ્રમાણે કરી દોરડું હલાવ્યું અને ધમલાએ માલ બહાર કાઢવા માંડ્યો. એ માલ ધમલો થોડે દૂર જાડી પાછળ જઈને મૂકી આવતો હતો અને ત્યાંથી મોટા મોટા 2-5 પથરા ઊંચકી લાવી કૂવાના મોં આગળ તેનો ઢગલો કરતો. કૂવામાં રહેલા દમલાને આ વિશે ખબર નથી, પણ ઠગને ઠગ ઓળખે એટલે ધમલાના મનમાં અત્યારે શા વિચારો ચાલતા હશે તેની એને કલ્પના કરી શકતો હતો. 4-5 કોથળા બહાર કાઢ્યા પછી ધમલાએ કહ્યું, દોસ્ત ધમલા, બધો માલ બહાર આવી જાય અને તારે નીકળવાનું થાય ત્યારે જરી કહેજે. હું તને ખૂબ સાચવીને ખેંચીશ જેથી તું કૂવાના પડખે ભટકાય નહીં અને તને વાગે નહીં. દમલાએ કહ્યું, ભલે દોસ્ત, હોય તો તારા જેવો હજો. થોડી વાર પછી એણે કહ્યું, હવે આ છેલ્લો કોથળો છે, પણ એ જરા ભારે છે હો.
તે પછી તું મને ધીરેથી બહાર ખેંચી લેજે. ધમલાએ કહ્યું, એ વિશે તું બેફિકર રહેજે. દમલાના આ છેલ્લા કોથળામાં દમલો પોતે જ ભરાઈ બેઠો હતો. દમલાને આ કોથળો ખેંચવામાં ખૂબ જોર કરવું પડ્યું, પણ તેને થયું કે હું થાક્યો છું એટલે મને આમ લાગે છે. એણે કોથળો ખેંચીને બહાર કાઢ્યો ને ઝાડી પાછળ બીજા કોથળામાં એ ભેગો મૂકી એ કૂવા આગળ પાછો ફર્યો. પછી જાણે ભૂત વળી ગયું એમ હોય એમ કૂવા આગળ ભેગા કરેલા મોટા પાણા ઉપાડીને તેણે કૂવામાં નાખવા માંડ્યા. એના મનમાં કે દમલો કૂવામાં છે, આ પથરાનો માર ખાઈ એના રામ રમી જશે અને એનો બધો માલ હું પચાવી જઈશ. બીજી બાજુ દમલો કોથળામાંથી બહાર આવ્યો. એણે ઝપાટાબંધ બધા કોથળા ઉપાડીને આઘા પાછા કરી નાખ્યા. કોઈ અહીં સંતાડ્યો, કોઈ તહીં સંતાડ્યો ને સાથે પોતે પણ ઝાડીમાં સંતાઈ ગયો. દમલાને કૂવામાં પૂરો કરી ધમલો કોથળા મિલ્યા હતા ત્યાં આવ્યો. આવીને જુએ તો એકેય કોથળો મળે નહીં. એને થયું કે હું કૂવામાં પથરા ઝીકવા રહ્યો એટલામાં કોઈ ગઠિયો આવીને માલ વગે કરી ગયો લાગે છે, પણ આટલો બધો માલ ઉંચકીને કોઈ લઈ જઈ શકે નહીં. કદાચ દોરડા બાંધી ઘસડીને લઈ જતો હશે તો એ બહુ દૂર નહીં ગયો હોય અને કોઈ ખચ્ચરની કે ગધેડાની રાહ જોતો હશે. એટલે જો હું ગધેડો થઈ મૂકું તો એ ગધેડો પકડવા અહીં આવ્યા વિના નહીં રહે. આવો વિચાર કરી એક ઝાડ પાછળ સંતાઈ એણે ગધેડાની પેઠે જોરથી ભૂકવા માંડ્યું. આ બાદ ગધેડો ભૂક્યે. દમલાએ એ સાંભળ્યું. એ કહે, આટલામાં ક્યાંક ગધેડો છે, તો ચાલ એને કાન ઝાલી પકડું ને એની પીઠે કોથળા લાદી ઘર ભેગો થઈ જાવ. આવો વિચાર કરીને એ સંતાવાની જગ્યાએથી બહાર આવી ગધેડો ભૂખતો હતો એ તરફ ગયો. ત્યાં ગધેડાની એની આંખ મળી. દમલો કહે, ઓહ, તું ગધેડો છે? દમલાએ જીવતો પોતાની સામે ઊભેલો જોઈ ધમલો આભો બની ગયો. તે બોલી ઉઠ્યો, આ તે ભૂત છે કે જીવતો? દમલાએ હસીને કહ્યું, જીવતો. ધમલાએ કહ્યું, તું પાકો ઠગ છે. દમલાએ કહ્યું, તું ક્યાં કાચો છે? બંને એકબીજાને ધન્યવાદ આપી ખૂબ જોરથી હસ્યા. પછી બંને ઠગો બધું ધન લઈ ને ધમલાને ગામ ગયા. ત્યાં ગામ બહાર એકાંત જગા જોઈ તેમણે એ ધન દાટ્યું ને 2 દિવસ પછી એ વહેંચી લેવાનું નક્કી કર્યું અને બંને છૂટા પડ્યા. પણ ધમલાને જીવ રહ્યો નહીં. એ રાતે જ ઉઠ્યો ને ધન દાટ્યું હતું ત્યાં પહોંચી ગયો. ત્યાંથી બધું ધન ખોદી લઈ એણે બીજી જગ્યાએ દાટી દીધું ને પછી ઘેર આવીને એ સૂઈ ગયો. આ તરફ દમલાને પણ એવો વિચાર આવ્યો, પણ તે જરી મોડો પડ્યો. ધન દાટેલું તે જગ્યાએ આવીને એણે જોયું તો ત્યાં કાંઈ મળે નહીં. એ સમજી ગયો કે ધમલાની કરામત છે. એટલે નક્કી કર્યા પ્રમાણે ત્રીજે દિવસે એ ધમલાને ઘેર જઈને ઊભો. જુએ તો ધમલાના ઘરમાં ભારે રોકકળ ચાલી રહી હતી. પૂછતા ધમલાના છોકરાએ કહ્યું કે બાપા કાલે મરી ગયા અને અમે એમની સમાધિ પરથી હમણાં જ ઘરે આવ્યા છીએ. દમલો સમજી ગયો કે આ આખી જ બનાવટ છે. બધું ધન એકલા પચાવી પાડવાની ધમલાની યુક્તિ છે. એટલે એણે કહ્યું, બહુ ખોટું થયું, પણ ભગવાનને જે ગમ્યું તે ખરું. ભગવાનની ઈચ્છા આગળ આપણી ઈચ્છા ચાલતી નથી. પછી થોડી વાર રહી કહે, આટલે આવ્યો છું તો હું એની સમાધિ પર ફૂલ ધરતો જાઉં. એ જગા મને દેખાડો. ધમલાનો છોકરો દમલાને દૂરથી એક જગ્યાએ લઈ ગયો. ત્યાં એક જગ્યા દેખાડી એણે કહ્યું, બાપાની અહીં જ સમાધિ છે. દમલાએ કહ્યું, અરે પણ અહીં તો ઝરખનો ભય છે. એ ઘોર ખોદ્યા મરદાને ખોદી કાઢી ખાઈ જાય છે. તમે સમાધિને આજને આજ પાકી કરી નાખો.
વાત એમ હતી કે ત્યાં ખાડો ખોદી ખાડામાં ધમલો સંતાયો હતો. દમલાને વિદાય કર્યા પછી એ ત્યાંથી બહાર આવવાનો હતો, એટલે સમાધિ પાકી કરવી કેમ પોસાય? એના છોકરાએ કહ્યું, તમારી વાત સાચી છે કાકા, હું કાલે કડિયાને બોલાવી સમાધિ પાકી કરાવી લઈશ. બહુ સરસ, દમલાએ કહ્યું. મોયેલા બાપની તું આટલી કાળજી રાખે છે એ જોઈ મને આનંદ થાય છે. આમ કહી એ ધમલાના છોકરાની સાથે એને ઘેરે આવ્યો ને એને આશ્વાસન આપવા નિમિત્તે આખો દિવસ એની સાથે રહ્યો. રાતે પણ ત્યાંને ત્યાં જ સૂતો. મધરાતે બધા સૂઈ ગયા, ઊંઘી ગયા પછી એ ઉઠ્યો ને ધમલાની છુપાવાની જગ્યાએ જઈ પહોંચ્યો. ત્યાં એણે ઝરખની પેઠે ગળામાંથી અવાજ કાઢવા માંડ્યો અને ઝરખ પગ વડે ખોદતો હોય એમ ધમલો સંતાયો હતો એ ખાડા પાસે માટી ખોદવા માંડી. અંદર સંતાયેલા ધમલાના કાને અવાજ આવ્યો. એને બીક લાગી કે હમણાં ઝરખ મને ફાડી ખાશે. બીકથી ફફડતો એ ખાડામાં કોકડું વળી ગયો. એટલામાં બન્યું એવું કે જંગલમાંથી ખરેખરું ઝરખનું ટોળિયું ત્યાં આવી પહોંચ્યું અને એણે દમલાની ઉપર હુમલો કર્યો. ઝરખની ચીસ સાંભળી ધમલો એવો બીન્યો કે એ જીવ બચાવવા ખાડામાંથી ઊભો થઈ ગયો ને નાચવા લાગ્યો. ત્યાં 2-3 ઝરખોએ એને પકડ્યો ને ઘડીકમાં ફાડી ખાધો. દમલાની પણ એ જ દશા થઈ. બંને ઠગોએ બચવા માટે ઘણી ચીસો પાડી, હાથ પણ વી ગયા, પણ ત્યાં કોઈ હતું નહીં. કોણ સાંભળે? સવારે ધમલાનો છોકરો બાપાની ખબર કાઢવા આવ્યો. ત્યાં જુએ તો ત્યાં અડધી ખવાઈ ગયેલી 2 લાશો પડી હતી. ધમલાએ ચોરેલું ધન ક્યાંય જમીનમાં જ રહ્યું. ઠગબાજીથી મેળવેલું ધન ઠગબાજીમાં ગયું ને ભેગો જીવ પણ ગયો. જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને એક કોમેન્ટ પણ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. બેલ આઇકનને જરૂર દબાવી દો જેથી તમને અમારી નોટિફિકેશન સૌથી પ્રથમ મળે. જય માતાજી મિત્રો.